નમસ્તે નમસ્તે. નમસ્તે. કેમ છો? જરા દેખાય છે તમને મારું મોઢું બોડું જરા બરાબર દેખાય છે કે નહીં? હેપી ન્યુ યર. હે, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. મારું મોઢું બોડું બરાબર દેખાય છે કે નહીં તમને? હા હા હા. કેમ આમ? શું ખબર છે બીજા? બસ કઈ નહીં, આ જુઓ ન્યુ યર થઈ ગયું અને મારા અને તમારા જેવાના આશીર્વાદથી મારા નાના છોકરાના લગ્ન 44 વર્ષનો છે. હમણાં એક મહિના પહેલા જ એનું લગ્ન થયું. અચ્છા. હા, એને એટલે હમણાં ઘરમાં જરા એ ઇન્ડિયાથી આવેલી છે, દિલ્હીથી આવેલી છે. એટલે એનું અમેરિકાનું બધું એને શીખવાડવું પડે, કેવી રીતનું ડ્રાઇવિંગ કરવું, કેવી રીતે ખરીદી કરવા જવી, આ તે બધું અહીંના દેશના રીત રિવાજ હોય ને એ પ્રમાણે. અને એને સૌથી પહેલા તો અમારે અહીંયા હમણાં લગભગ એક અઠવાડિયાથી ખૂબ સ્નો પડે છે. તો એ તો દિલ્હીથી આવેલી છે એટલે એને ઠંડી તો હજુ ખબર પડે, પણ કારણ કે આપણા વલસાડ ને સુરત ને મુંબઈ કરતા તો ત્યાં દિલ્હીમાં તો બહુ વધારે ઠંડી, એટલે એને ઠંડી બહુ લાગે નહીં. પણ એનો બરફ જોઈને બહુ જ એક્સાઇટ થઈ ગયેલી ને મજા આવેલી. અને બહાર નાના છોકરા રમે ને એવી રીતે રમવા આવેલી. બરફના ગોળા બનાવીને મારે, પછી બરફનો સ્નોમેન બનાવે. બાળપણ યાદ કરે. હા, પણ આપણે પણ એવા થઈ જઈએ એના જેવા, કે આ છોકરી રમે છે એની સાથે આપણે પણ રમતા થઈ જઈએ એમ. છોકરી એટલે 32 વર્ષની છે. પણ આપણે મન તો દીકરી. ધેટ્સ રાઈટ. અને મને તો બાળક થઈ જવું બહુ ગમે. મને તો હું ભૂલી જાઉં કોણ છું. કારણ કે તમારી કવિતા મુંબઈ હતી. હા, તો વરસાદ પડે ને ત્યારે નાવા જાય. હા, મને બાજુવાળા બૂમા બૂમ કરે અને મેં કહું એ નાવામાં જવા જે મજા આવે છે એ મજા તમને ના મળે. સર તમને શું વાત કરું, હું ત્યાં મને એક વખત જાન્યુઆરીમાં હતો. મને એમ થયું કે ચોમાસામાં કેટલી મજા આવે. તો 8-10 વર્ષ પહેલા. અને બોલો સાહેબ, કોણ જાણે ભગવાનની મારા ઉપર કૃપા, એ વખતે ધોધમાર વરસાદ પડ્યો. તો હું તો એકદમ નીચે છપછપિયા કરવા નીકળી પડ્યો હતો. મને બહુ મજા આવે વરસાદમાં. આઈ લાઈક ઇટ. આઈ ડોન્ટ ટેક, હું મારી સાથે છત્રી નહીં લઈ જાઉં. બાજુવાળા કે આ તો જઈને માંદી પડશે. માંદી પડે તો પડે, પણ એનો આનંદ મળે છે તમને નહીં મળે. આનો આનંદથી બધી માંદગી બધી ઠંડી બંડી ઉડી જાય બધી. અને મેં કહું માંદી પડશે તો દવા લઈ જાઉં. આ તમારી સાથે આવી રીતે વાત કરવાથી બહુ જ આનંદ થયો. જાણે તમને જાતે વલસાડ આવીને મળ્યો ને એવું લાગે છે. આપણો જૂનો સંબંધ છે આપણો. સાહેબ, એ પણ બહુ અદભુત છે એમ. ખરેખર આ ભગવાનની કૃપા કહેવાય કે આટલા વર્ષે પણ અમે તમને જોઈ શક્યા છીએ. ધેટ ઇઝ વેરી ગુડ. અમે તમારી ગુડ વિશિસ છે ને. હા, હું જો તમે લોકો અમે બિનીતા અહીંયા હો ને હજુ હમણાં અડધો 1 કલાક, તો હું મારા બીજા ફ્રેન્ડ પીસી મહેતાને કહીશ. તો દાદાજી બેઠેલા છે ને અહીંયા, તો એને પણ કોન્ટેક્ટ કરીશ તો એ પણ બહુ ખુશ થશે. એ જો ઘરે હશે ને તો દાદાજીને આવી રીતે મળીને પણ બહુ ખુશ થશે. અને તું ગુજરાતીમાં બધું લખી રાખજે, જે તું લખે ને લેપટોપ ઉપર, જેથી પપ્પા પાછું બહાનું નહીં કાઢે કાં તો ઇંગ્લિશમાં છે એટલે વંચાતું નથી મને. હવે પપ્પાને મેં શું કહેવાય, આપણે એબીસીડી શીખવાડે ને એ રીતના શીખવાડી દીધું કે આમ કરવાનું. લોગિન આપી દીધું છે. હા, ગુજરાતીમાં જ લખીને મૂકજે ને ચોટાડી દેજે, ડેસ્કટોપ ઉપર ચોટાડી દેજે. આ પાછું નાની દીકરી છે ને. હા, નાની દીકરી હા, જૈન કુટુંબમાં પરણી છે. હમણાં 28 કરી હતી. એ મને પ્રવીણ પીસી મહેતા, તમને પ્રવીણ ખબર ને, એને તમે પીસી કહો છો. એ મારાથી અહીંથી 600-700 માઇલ દૂર છે રહેવામાં. પણ એ એટલો ખુશ હતો. એ મને કે મેં સુરતી સરને વાત કરી, એમની સાથે વાત કરી, અને એ એટલા ખુશ હતા. મેં કીધું શું થયું? મેં એમની સાથે હજુ 2 દિવસ પહેલા જ વાત કરી છે. મેં તમારી સાથે વાત કરીને પછી મેં એને ફોન કરેલો. મેં કીધું સરને વાત કર, બહુ મજા આવશે તને. અને હવે ફોન ઉપર એમને સારું સંભળાય છે. અને પ્રદ્યુમનભાઈ પાસે ફોન પેલા ખરાબ હતો ને, ફોન સારો છે હવે, તો હવે વાત થઈ શકે છે. જોયું બિનીતા, મને કેટલું યાદ છે ને કેટલો અનુભવ છે, રાઈટ? એટલે હું એમને કહું કે સરને વાત તમે સરને આપો. મારે સરની હું સર જ કહું છું, હજુ સર જ કહું છું એમને. તો તમે સરને વાત તો કે જીતુભાઈ શું વાત કરું, આ તમારો મને જ ફોન બરાબર સંભળાતો નથી કારણ કે ફોન ખરાબ છે.
તો સાહેબને તો દાદાજીને કેવી રીતે આપવું? પણ આ છેલ્લી વખતે વાત કરીને દાદાજી જોડે તો બહુ જ મજા આવી ફોન ઉપર વાત કરવાની. એટલે મારો ફ્રેન્ડ બહુ એક્સાઇટ થઈ ગયો અને 2 દિવસ પછી ફોન કર્યો અને કે સાહેબ તો બહુ જ ખુશ હતા. મેં કીધું શું ખુશ હતા? મેં 2 દિવસ વાત કરી, 2 દિવસ પહેલાં વાત કરી, મને કંઈ કીધું નહીં. તો મને કે બિનીતાએ 28 કરીને એની એટલી ખુશી છે, એમને એટલી ખુશી છે. જે તું ફોન કર્યો ને પહેલાં કીધું કે પ્રવીણ પીસી તને કહું એક બહુ જ ખુશ ખબર આપું. મેં કે શું? તો કે બિનીતાએ 28 કરી છે અને પીસી છે એ જૈન છે. અને અહીંયા વધારે આનંદ થાય, એકદમ આનંદ થયેલો એને. અને પીસી જે છે એ અહીંના જૈન સમાજના આજુબાજુમાં જે લોકલ હોય ને એમાં બહુ આગળ પડતો ભાગ ભજવે છે. અને અહીંયાથી તમારા લોકોને ત્યાં આવતું હશે કે ખબર નહીં, પણ દર વર્ષે એ લોકો જૈન પ્રથા, જૈન પેલા પ્રમાણે કેલેન્ડર બહાર પાડે છે. એ કેલેન્ડરની અંદર સરસ સરસ દેરાસર બધા આખી દુનિયામાં, અહીંયા ખાલી હિન્દુસ્તાનમાં જ નહીં પણ આખી દુનિયામાં જે સરસ સરસ દેરાસર હોય ને એ બધાના ફોટા દરેક મહિનાની ઉપર, અને એ ફોટાની અંદર નાની નાની વિગતો ને એ ફોટા પાડવામાં એ લોકો એક ફોટાથી ન થાય, ઘણા બધા ફોટા લે અને એમાંથી બધા સિલેક્ટ કરે. એ બધામાં એ બહુ અગત્યનો ભાગ ભજવે છે કેલેન્ડર બનાવવામાં અને એમાં. એટલે એ જે રિલિજિયસ પ્રવૃત્તિમાં એનું આખું કુટુંબ બહુ સારી રીતે એનું થયું. અને એની પોતાની દીકરા વહુ છે, એણે પોતે પણ 28 કરેલી. જો કે એ તો જૈન ફેમિલીમાંથી જ પણ છે, પણ તે બિનીતા આ બિલકુલ એકદમ જુદા જૈન રિલિજનમાં જઈ, અને જો કે આપણે રિલિજન તો બધા સરખા જ છે, પણ જે એને સ્વીકારીને પછી આટલું ઉત્સાહથી કરવું એ ઘણું સારું કહેવાય. તો તારા ફેમિલીમાં બધા રિલિજિયસ માણસો છે બધા, એટલે એમ? ના, એ લોકો 4 ભાઈઓ છે. હા હા 4 ભાઈઓ છે. હા હા એમાં સૌથી મોટા ભાઈ અને નાના ભાઈ ચુસ્ત જૈન છે. અચ્છા. હા હા અને બીજો નંબર અને ત્રીજો નંબર બધું ચાલે, કાંદા બટાટા બધું ચાલે. અચ્છા. તો બિનીતા તું કાંદા લસણ ખાય છે? હા, અમારે કે ના ચાલે. પણ તું બિનીતા તું પોતે? હા હું ખાઉં છું. અને એટલે પછી- અમે લોકો પછી- તિથિ ને એવું હોય તો ના ખાઈએ. એટલે અમુક અમારા દિવસો હોય ત્યારે ના ખાઈએ. ચોમાસામાં ના ખાઈએ. આઈ લાઈક તારા જેવી મોડર્ન હોય, કાંદા લસણ ખાતી હોય ને પાછી 28 કરે, એવું તો હું મજાક કરું છું, સિરિયસલી નહીં લેતા ના ના સાહેબ. મારા સભા બહુ તીખડી છે. એના સાસુ છે હા એ બધું જ ખાય છે. અચ્છા, સાસુ બધું ખાય છે? હા. that is the best thing to happen. આ મોડર્ન સાસુ. અને એટલે તો સાસુને અમદાવાદ રહેવાનું ગમતું નથી, એની સાથે રહેવાનું. સાસુ અમદાવાદના છે? હા સાસુ અમદાવાદ રહી છે. હા 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 અને એના સસરા હતા એ બધું ખાતા હતા. અને એના સસરા દર સોમવારે સોમનાથ જતા અચ્છા. દર્શન કરવા. પણ જૈન અને પછી કેવી રીતે સોમનાથ? એવું. અને એ માણસ એટલી કે પૂનામાં માંદા હતા અને પૂનાની હોસ્પિટલમાં સારવાર કરી હા અને 5 લાખનો ખર્ચ થયો. હા હોસ્પિટલ વાળાએ ના પાડી કે આ માણસ એક પૈસો અમારે લેવાય નહીં. એ માણસ સજ્જન હતો. હા. એટલે અમે ભાગ્યશાળી છે કે અમને આવા સજ્જન મળ્યા. ઘણું સારું કહેવાય. કારણ કે ચુસ્ત રીતે જૈન થવું એ પણ બહુ અઘરું છે, એકદમ સહેલું નથી. અને તમે ધર્મની બાબતમાં એવું છે ને કે તમે જેટલા ખેંચાવો ને એમાં પછી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ક્યાં જતી રહી એ ખબર નહીં પડે. ખ્યાલ આવે છે ને શું કહું છું? એટલે તમે અમુક માનો કે તમે ધર્મથી કરો છો, પણ તમે વધારે પડતું બીજે ઠેકાણે તમે જાઓ એવું છે. પણ હું રહેતો હતો વડગાદીમાં સાહેબ, ત્યાં આગળ અમારે આજુબાજુ બધા જૈન, અને મને હજુ યાદ આવે છે. અને એના માટે હું શું કરું છું તમને કહું. પર્યુષણ પતી જાય ને પછી છેલ્લો દિવસે જે એનું શું કહેવાય એને? મિચ્છામી દુક્કડમ. ના, મિચ્છામી દુક્કડમ પહેલી વખત ખાય એને શું કે? પારણું. હા, પારણું કરે ને એ પછી એ લોકો લાણી કરે, કંઈક ચમચી, ચમચા, વાટકી, થાળી એવું કંઈક એ જમાનામાં કરતા હતા. અત્યારે શું કરે છે મને ખબર નથી.
અત્યારે બી કરે છે. તો એના માટે આજુબાજુથી લોકો એમને મિચ્છામી દુકાન કરવા આવે અને પારણું કરવા માટે કંઈક ચમચીથી કે કંઈ પીવડાવે કે ખવડાવે કે એવું કંઈ કરે અને પછી પેલું લાણી લઈ જાય, એને લાણી કે. તો હું તો બ્રાહ્મણ, તો મારા બધા દોસ્તાર બધા જઈને પીસી, એ પીસીની સાથે સાહેબ હું જતો હતો આવી રીતે બધી, અને વાડકીઓ ને ચમચીઓ લઈ આવતો હતો. તો હજુ મારા જૈન દોસ્તારો બધા અહીંયા છે ને, એમને અને એમની સાથે હું દેરાસરમાં અહીંયા જાઉં છું. જોકે હવે વાડકી ચમચી નથી મળતા અહીંયા, પણ એ મળે ને, એ મળે નહીં, પણ એમાં જાઉં ને તો હું મારું પોતાનું આ ન કહેવું જોઈએ, પણ આઈ ઓલવેઝ ડોનેટ સમથિંગ. સો સમબડી કેમ ટુ નો, મારા એ ફ્રેન્ડમાંથી મને કે તું તો હિન્દુ. મેં કીધું હિન્દુ જૈન આપણે, હું તો મને બધા ભગવાન બધે દેખાય છે. અને મને કે પણ તું ડોનેટ કરે આમાં તમારા મંદિરમાં ને આમાં. મેં કીધું મંદિરમાં હું ડોનેટ નથી કરતો, આઈ હેવ માય ઓન રીઝન્સ ટુ ડુ ધેટ. પછી મને કે ના તું કે શું રીઝન છે? ત્યારે મેં એને સમજાવ્યું. મેં કીધું આ બધી વાડકીઓ ને ચમચીઓ બધી ભેગી કરેલી ને એને વ્યાજ સાથે હું પાછી આપું છું અત્યારે. એટલે આવું બધું જૈન લોકોના ઘણા રીત રિવાજ આ તે બધા. એના સસરા 2 મહિના પહેલા ગુજરી ગયેલા. અચ્છા. એટલે નાની વરઘોડો બધું કેન્સલ કરી દીધેલું. નહીં તો તમારા વરઘોડો કાઢે, રાણી કરે, બધું જૈનોમાં એ રિવાજ હોય છે. પછી અઠાઈ કરે ત્યારે, પણ સસરા ગુજરી ગયા હતા ને એટલે બધું કેન્સલ કરી દીધું. ફક્ત ભાયંદરમાં 5મ દિવસે એની મમ્મીએ એને સાડી પહેરાવીને પારણું કરાવ્યું. અચ્છા. તો બિનિતા તમે સ્થાનકવાસી કે દેરાવાસી? દેરાવાસી. દેરાવાસી. અચ્છા. સ્થાનકવાસીમાં કશું હોય નહીં, હોલ ન હોય, લાઇટ ન હોય, પંખો ન હોય. કાંઈ ના હોય. રાઈટ આઈ નો ધેટ. પણ સ્થાનકવાસી, દેરાવાસી, મારા બધા દોસ્તાર બધા દેરાવાસી છે. પણ મારા શાળાની વહુ છે એ સ્થાનકવાસી ફેમિલીમાંથી આવે છે. તો એ લોકો મને એના પેલામાં લઈ જાય, અપાસરો કે ને એને, અપાસરામાં લઈ જાય. આમ તો ઉપાશ્રય, એનું નામ ઉપાશ્રય છે, પણ આપણે અપાસરો કહીએ એને. એનું નામ બદલી કાઢેલું. તો એમાં લઈ જાય ને પછી બતાવે કે આવું બધું હોય અમારે આ ત્યાં. જે બાકી આમ બધું સરખું, ખાવા પીવાનું આ તે બધું, પણ એ લોકોને મૂર્તિ ન હોય ને. પણ મને આ બધામાં એટલે હું બધા રિલિજનનું વાંચું, ઇસ્લામનું, ક્રિશ્ચનનું, જૈનની, બુદ્ધિઝમ, આનું બધાનું વાંચું. મને જૈનિઝમમાં ઇન્ટરેસ્ટ વધારે પડેલો, પણ બેઝિક આમ. પણ મને ખબર શેમાં નહીં પડે, શ્રીમદ રાજચંદ્ર આત્મા અને પરમાત્માની વાતો આવે એમાં હું ખોવાઈ જાઉં. મેં કીધું આમાં હું કોને ક્યાં મળવા જાઉં, કોને મળવા જાઉં. સાહેબ તમને જોઈને ખૂબ ખૂબ આનંદ થયો છે. અને તમે 1 મિનિટ તમે ચાલુ રાખો. હું પ્રવીણને જ હમણાં ફોન કરું છું અને એને કહું છું કે એ પણ વિડીયો ઉપર આવે હમણાં અને તમારી સાથે વાત કરી શકે. અને એનું નામ પણ બિનિતા પ્રવીણ મહેતા કરીને મેં મોકલેલું છે. હા, તમે એડ કરેલું છે, કોન્ટેક્ટમાં છે. તો એને તું કોન્ટેક્ટમાં ક્લિક કરીશ ને તો એને ટચ થઈ જશે. હું એને કહીશ કે તને મોકલેલું છે ને. એ લોકો ઘાટકો પરથી પ્રવીણ દોશીનો પત્ર હતો. એ ઘાટકો પરથી, રાઈટ પ્રવીણ દોશી, રાઈટ. અને એમાં પ્રવીણ મહેતા, રાઈટ. પછી શાંતિ ગાંધી, એ બધા મને યાદ કરે છે. એનો મને ઉલ્લેખ કરેલો. ત્યારે મને યાદ આવ્યો કે અત્યારે એ લોકો વ્યવસાયમાં રહી ગયા છે, આજે ફેમિલી છે, અને આટલા વર્ષે મને યાદ કરે. સાહેબ તમે જે તમારી જે ભણાવવાની રીત અને ક્લાસ કરતા ક્લાસ પછી જે વાતો તમારી સાથે થયેલી ને, એ ધેટ હેઝ મેડ અવર લાઈફ. I don't know how to convince you, or I don't know how, I mean, there are no words to say that. તમે જે ક્લાસમાં જે પેલું શું કહેવાય, ગરમીથી આપણે
મને એક વખત યાદ છે કે તમારો ક્લાસ રિસેસ પછી તરત હતો, અને ત્યાં અમે બધા એટલા બધા નજીકમાં રહેતા હતા કે આપણે અડધો કલાકની રિસેસ હોય ને દિવસમાં, તો ચા પીવા ઘેરે જઈએ. તો ઘેરે જઈને પાછા આવ્યા ને તો તમે ઉષ્મા ભવન કે શું એને વેપોરાઇઝેશન થાય, ચા ઠંડી કેવી રીતે થાય, એના માટે તમે એક સવાલ પૂછો કે તમે શીખવાડવા માટે કે તમે હમણાં જ જઈને આવ્યા અને તમે હમણાં જ એ કર્યું છે, બોલો શું કર્યું છે. બધા ક્લાસમાં ઠરી ગયા કંઈ કર્યું. પછી છેલ્લે તમે કીધું ને કે રકાબીમાં ચા કાઢી અને તમે પીધી, એનાથી સપાટી વધારે પહોળી થઈ, એનાથી ચા જલ્દી ઠંડી થાય, અને એ બાષ્પીભવન કે જે ક્રિયા હતી એ તમે એ પ્રેક્ટિકલી એ રીતે સમજાવી, એ એટલું મગજમાં આમાં ઠસાઈ ગયેલું છે કે ટુડે આઈ રિમેમ્બર યુ સેઇંગ ધેટ. આ તમને ખબર છે સાહેબ કેટલી ઊંડી અસર કરી જાય છે આમ તમે માણસની? ઇટ ઇઝ રિયલી અનબિલિવેબલ. એટલે અને તમે જે એક નામ તમને યાદ હોય કે તમે જહાંગીર આર્ટ ગેલેરીમાં સારું એક્ઝિબિશન હોય તો અમને લોકોને કહેતા હતા, અને એમાં એક નામ છે એ એનું તમને બહુ ગમતું હતું પેઇન્ટર, એનું નામ હતું આંબેડકર. યાદ આવે છે? એ આંબેડકરનું પેઇન્ટિંગ આવે ને તો તમે ખાસ કહેતા હતા કે છોકરાઓ આજે તો છોકરાઓ નહીં, એ વખતે તમારી સાથે ક્લાસ પછી અમે જે પેલા સરસ વોર્નિશ કરેલા 6-7 ટેબલ હતા, ખબર છે? એક વોર્નિશ કરેલા ટેબલ ઉપર નાની પેલી નાના ટેબલ હતા, સ્ટૂલ્સ. એ સ્ટોલ ઉપર અને તમે દાદરાની ઉપર જ તમારું નાનું ટેબલ હતું, અને બાજુમાં નાના કબાટ હતા. એ કબાટની અંદર બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા, અને એ ટેબલ ઉપર ત્રાજુઓ, બેલેન્સ એ હતું. અને ત્યાં અમે લોકો અમને બોલાવીને તમે કે ગમે તે રીતે તમે બેસતા હતા, અને તમે એ વખતે કહેતા હતા કે આ આંબેડકરનું તું જો, અને પિનાકિન પ્રિયકાંત મણિયારનો ખેતવાડીમાં કે ત્યાં ક્યાંક એમનું કાવ્યની વાંચન કરવાનું હતું, તો તમે લોકો ખાસ જજો પ્રિયકાંત મણિયાને સાંભળવા. તો એ તમે કીધેલું એ યાદ છે મને. અને તમને તમારો ત્યાંના પ્યુનના નામ યાદ છે? તમને ચા આપવા આવતો તે પ્યુનનું નામ ખબર છે? યશવંત. યાદ આવે છે? યશવંત આપણો પ્યુન. ધોંડુ અને યશવંત. ધોંડુ અને યશવંત. બધા ટીચર બધા નીચે બેસતા હતા, દાદરની નીચે એમની રૂમ હતી, પણ તમે ઉપર ત્યાં બેસતા હતા, લેબોરેટરીમાં. રાઈટ? બિનિતા, અમે બધું આખો ક્લાસ જે રૂમ છે ને એનું આખું એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન કરી, અને લગભગ અબાઉટ 30 to 40 lines long. I wrote how Surti sir looked at that time. He had a thick black glass frame and a nice thick hair. Okay. અને he used to wear ખાદી. હજુ પણ ખાદી પહેરો છો ને તમે સાહેબ? હા. મેં જોયેલું, આવ્યો ત્યારે મને બધું યાદ છે. તમે ખાદીનો જબ્બો, ખાદીનો લેંગો, ખાદીનું જેકેટ અને બગલ થેલો ખાદીનો. That was his trademark. And to see him walking down and go away, it was like a pleasure to us કે આ સાહેબ જો જાય છે. એટલી બધી ઊંડી અસર સાહેબ થયેલી છે. કોલેજમાં બી ગયો હું, હા, અને મારો ડ્રેસ બ્લેન્કો ને કંપની જ હતા. અચ્છા, હા હા કોલેજમાં બી. હા હા. પણ કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો. પણ એમના વાળ એટલા સરસ થીક ને એવા હતા ને કે અત્યારે તમે પેલા મહાભારતની તું પેલી જુએ છે સિરિયલ, એમાં અર્જુનના વાળ તે જુએ ને એવા લાંબા એવા વાળ હતા. સાહેબ તો હજામત કરાવતા સારી રીતે. આ મહાભારતનો અર્જુન તો હજામત નથી કરાવતો, પણ એના વાળ પણ એના જે વાળ જે થીક હતા ને એ રીતના. he looked very handsome and he still looks good, but સાહેબ મેં હમણાં પ્રદ્યુમ્નભાઈને કીધું કે હવે નરેન્દ્ર મોદી જેવા લાગે છે દાઢી બાડી બનાવીને. મારે એમની ઓળખાણ વધારવી પડશે કદાચ, લાગવગ લાગીને કઈક એમનું